હવે આપણે 11મા ધોરણમાં વિદ્યાકુલમાં નહીં મળીએ. એટલે આપણે સાથે છીએ, ચિંતા કરતા નહીં. હું તો એવું જ કહું છું ભાઈ, એવું કઈ ફેરવેલ જેવું હોય જ નહીં. આપણે બધા સાથે જે જિંદગીભરનો સંબંધ આપણો છે ભાઈ. આ 1 વર્ષની આપણી હસતી રમતી યાત્રા આજે અહીં પૂરી થવા છે. જી હા દોસ્તો, હવે આપણો 11માનો આજે છેલ્લો ક્લાસ છે. તમે વિદ્યાર્થી મિત્રો વર્ષ દરમિયાન ખૂબ સારો સાથ સહકાર આપ્યો. હવે વિખૂટા પડવાનો સમય છે. 11મું ધોરણ તો માત્ર ટ્રેલર હતું. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. તમારો હાથ પકડી અને તમને આ બોર્ડના વર્ષમાં સફળતાના શિખર સુધી પહોંચાડી દઈશું. 12મું ભણવા આવજો ને, અમે બધા ભણાવવાના છીએ. આપણે સાથે જ છીએ, સાથે જ છીએ, સાથે જ છીએ. ધોરણ 12 છે એ અત્યાર સુધીનું બેસ્ટ જ હશે. વિદ્યાર્થીઓ, હવે ધોરણ 12માં રમતા રમતા ટોપ કરશો, કારણ કે તમે ભણશો ટોપર બેચમાં. કમર કસી લો, શસ્ત્ર ઉઠાવી લો. તમે ક્યારે લેક્ચર અટેન્ડ કર્યા દીકરી સાથે? ઘણી વાર, કારણ કે મારે શનિ રવિ રજા જ હોય. હા હા. શનિવારેના ક્લાસ આવતા હોય ત્યારે સોફા ઉપર બાજુમાં બેસીને હું જોઉં. એક મારા જેવો એવરેજ સ્ટુડન્ટ કે જે લેટ થયો એટલે હજુ મેં આટલો પાછો છું. હું જો ટોપર બેચમાં હોત તો કદાચ મારે 99 ની અબાઉ પીઆર જઈ શકતા. દોડવાનું નહીં, હવે ઉડવાનું છે. પાંખો બનશે વિદ્યાકુલ અને ટોપર બનશો તમે. તમે વિદ્યાકુલ સાથે જોડાઈને તૈયારી કરી શકો છો. અમારો રિઝલ્ટ સારો જ આવશે. મેં ટોપર બેચમાં જોઈન થઈ હતી. પેરેન્ટ્સ જો જે જોતા હોય એમને મારી ખાસ સલાહ છે, એકવાર ટ્રાય તો કરો. બ્રહ્માસ્ત્ર બનશે ટોપર બેચ. ફરી એકવાર આવી રહી છે એ બેચ કે જે લગાતાર છેલ્લા 5 વર્ષોથી ગુજરાતમાં સ્ટેટ ટોપર્સ અને ડિસ્ટ્રિક્ટ ટોપર્સ આપી રહી છે, જે છે ટોપર બેચ. ગુજરાતની નંબર 1 બેચ કે જેમાં ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સમગ્ર ગુજરાતમાં એક જ નામ, એક જ રૂલ, વિદ્યાકુલ. એક સરસ મજાનો સવાલ અહીંયા દીકરાઓને પૂછવાનો છે, કલેજાઓને પૂછવાનો છે, ડાયા દીકરાઓને. ગુજરાત के हर बच्चे के दिल में रूल किसका? Now we are ready for the war. Are you ready?